નમસ્તે મિત્રો, પલ્લવી યશોધન અંતાણી સાયકાટ્રિક સોશિયલ વર્કર. ગોઠડી અને ટવકાની અંતર્ગત આપનું સ્વાગત છે મિત્રો. હા, રવિવારની સર્વને ખૂબ શુભેચ્છા મિત્રો. ટવકો મને લાગે છે આજે 86મો છે અને હું જે રોજ વાત કરું છું દેટ આઈ રિપીટ કે ફેસબુકમાં તમારો બહુ જ સારો પ્રતિસાદ છે અને ખરેખર મને બહુ જ સારું લાગે છે કે આ શ્રેણી જે આપણી ચાલુ રહે છે અને લોકોના ઇન્ફોર્મલ ટવકો ગોઠડી ગમે છે મિત્રો. જો ગોઠડી હોય છે ને ત્યારે મિત્રો મારું મન એટલું રિલેક્સ હોય છે ને. અને જનરલી હું તો કોઈ દિવસ તૈયાર નથી થતી, જે સવારના થઈ હોય એ પણ આઈ ડોન્ટ ચેન્જ. આજ સવારથી જે પહેર્યું એ પહેરીને બેસી ગયા છીએ ગોઠડીમાં પલાંટી વાળીને એ વાતો કરવાનો જે ટેસડો પડે ને. પણ આપણી વાતો થોડીક સર્જનાત્મક અને ક્રિએટિવ છે મિત્રો. અને બધા જે મારી સાથે થોડું ઘણું કોરસ્પોન્ડન્સ કરતા હોય છે, કાઉન્સેલિંગમાં આવતા હોય છે, એ બધામાંથી થોડું થોડું લઈને એનો પ્રતિસાદ આમાં તમને દેખાય છે મિત્રો. આજે એક બીજો વિષય હતો મેરિટલ એડજસ્ટમેન્ટનો, પણ હું તમને સાચું કહું, મારે હમણાં ઘણા વખતથી લગભગ મેની ટાઈમ્સ આઈ હેવ કલેક્ટેડ મારી પાસે બધું, તો અમુક જે કોમેન્ટ આવે ને મિત્રો, એમાં જે રીતના મારું પ્રેઝન્ટેશન છે એ રીતે બધાને એવું લાગે છે કે હું બહુ પોઝિટિવિટી પેદા કરું છું, કે હું બધાને બહુ જ સિમ્પલ બાબતમાં ખુશ કેમ થવું એ શીખવાડું છું. કે ભાઈ મારું જે લુકિંગ ટુ માય પર્સનલ લાઈફ એન્ડ ઓલ હું સરસ રીતે જીવું છું ને બધાને જીવન જીવવાની એક જાતની હું એક શું કહેવાય જીવન જીવવાની એક જાતની આમ વૃત્તિ પેદા બધામાં કરું છું. એવા ઘણી જાતની કોમેન્ટ મિત્રો આવે છે ને ખરેખર હું તો આ બધાનો આભાર એટલા માટે માનું છું કે દિલમાં જે વાત હોય ને એ ઘણા રજૂ નથી કરતા. ઘણા એટલું સાહજિક રીતે કહેતા હોય છે ને, દિલથી કહેતા હોય છે મિત્રો. હું તમને કહું કે કોઈ વખત તમે આવી વાત કરો કે ગમે તે, તમને ક્યારેય પણ એવું હોય કે મારી સાથે વધારે વાત કરવાથી તમને સારું લાગશે, કે તમારે પ્રશ્ન હોય કે ન હોય, કે વેધર યુ આર ઓન ધ રાઇટ ટ્રેક ઓર નોટ, કે ખાલી શેર કરવી હોય બાબત, કે ગમે તે પ્રશ્ન પૂછ્યા વગર, તો યુ આર વેલકમ ગમે ત્યારે મિત્રો. મેં કહેલું જ છે. અને આ જે છે ને મારું યુટ્યુબ, એમાં મેં મારો ફોન નંબર લખેલો છે. પણ તમે રેફરન્સ આપ્યા વગર જો મને યુટ્યુબમાં વોટ્સએપમાં જો રેફરન્સ આપશો ને તો જ, નહીંતર હું તો કંઈ અજાણ્યા કોઈ ફોન લેતી નથી કોઈ જગ્યા. કારણ કે પ્રોફાઇલ અમારે ખુલ્લો રાખવાનો હોય ને, એટલે ઘણા બધા લોકો એપ્રોચ કરવા ટ્રાય કરે. તો આઈ એમ વેરી થેન્કફુલ. બધાએ બહુ સારી કોમેન્ટ, એક બે ત્રણ મને એવું આવતી જ હોય છે કોમેન્ટ કે ખરેખર તમે અમને જીવન જીવવાનું બળ આપો છો કે કંઈ પણ. તો એની આજે મારે વાત કરવી હતી. અમારી પૂર્વ ભૂમિકામાં 3 મિનિટ થઈ ગઈ છે, સો માય ટોક સ્ટાર્ટ્સ નાઉ. મિત્રો છે ને તે આમાં એવું છે કે 5-10 મિનિટ હોય ને તો માણસનું કોન્સન્ટ્રેશન રહે, પણ પછી વાત એટલી લાંબી થતી જાય છે. આઈ ડોન્ટ નો બધા આખી સાંભળી શકતા હશે કે નહીં, પણ એના ટોપિક બધા લેવા પડે છે ને એને 2 માં વિભાજિત કરો તો પછી આગલું બહુ યાદ રહેતું નથી. ઓકે, લેટ મી થોડુંક જલ્દી કહીશ. મિત્રો, આજે ખુશી જે છે ને, તમે કેટલા ખુશ છો, કે તમે કેટલા એન્થુઝિયાસ્ટિક છો, કે તમે તો એ એક અવસ્થા છે માણસની. એ એક અવસ્થા છે અને એ એક કાઇન્ડ ઓફ પ્રક્રિયા છે. એ ધીરે ધીરે વિકસે છે. એ 2 વસ્તુ છે. એ સ્વભાવગત છે, પણ ઓવર એન્ડ એબાઉ તમારા અનુભવ ને બધાથી હું જે કહીશ એનાથી એ તમારી જે અવસ્થા છે ને એ ઓટોમેટિક વિકસે છે, આવે છે.
પણ તમારે એના માટે પાત્ર બનવું પડે. તમે એને એને સ્વીકારી શકો ને, એના જેવું તમારું હાર્ટ હોય ને તો ઓટોમેટિક આ બધી વસ્તુ આવતી જાય છે. એની ઘણી શરતો છે, પણ એ શરત આપણે લગભગ પૂરી કરતા હોઈએ ને તો એ અવસ્થા તમારામાં આવી જાય છે. આઈ વોઝ નોટ દેટ મચ પોઝિટિવ, એવી હું હતી નહીં, પણ મેં મારા મમ્મી પાસેથી ને મારા સાસરા પાસેથી બહુ જ શીખ્યું. મારા સાસુ સસરા અને મારા વર, એ લોકો જે રીતના, એ તો હું ઉપર વાત કરીશ કે they used to find the joy in small matters, કે when they buy કારેલા ત્યારે એના મનમાં એમ હોય કે આપણે કેવા ભરેલા કારેલા કરીશું, ને પછી કારેલા બનતા હોય ત્યારે એની સુગંધ, ને પછી એ ખાય ને ઓલ દેટ, એટલું બધું ખુશી કે કાંઈ પણ નાની વાત ખાવાની જેવી નહીં, એની કોઈ તહેવાર આવતો હોય, કંઈ હોય, મારા સાસુ હોય તો કંઈ ભક્તિનું હોય તો એટલી બધી સરસ પ્રિપેરેશન કરે, દેટ સોર્ટ ઓફ થિંગ. તો એ જોઈને એ રીતે, અને આપણા જે વડીલો હતા ને દે વર વેરી પોઝિટિવ. દાદી, નાની, નાના, દાદા, એને દે ઓલ, એ લોકોને જોઈને પણ થોડીક આવી અવસ્થા આવતી હોય છે. તો મિત્રો આમાં છે ને બીજું એક એવું છે કે તમારી જે ખુશીની અવસ્થા છે એ ચાલુ જ રાખવી હોય ને ચાલુ જ રહે એવું તમને ગમતું હોય તો તમે જે ગમતી પ્રવૃત્તિ કરો ને ત્યારે તમને આ અવસ્થા ઘણી રહે છે. તમારી પસંદગીનું ફિલ્ડ હોય ને એમાં તમે હંમેશા ખુશ રહેતા હો છો. એટ એની ટાઈમ યુ ટેલ મી, હું પોઈન્ટ્સ કાઢીને કહું, એ ટોપિક ઉપર બોલું, મારા અનુભવ તરત કોરિલેટ કરું, આઈ જસ્ટ રાઇટ ડાઉન એન્ડ હું એનું એક જાતનું કમ્પાઇલ કરીને, આ બધું તમારો વિષય છે કે ભાઈ ક્યાંય પણ જોઈએ તો એનું ઓબ્ઝર્વ કરવાનું ને કોરિલેટ કરવાનું ને એવું જ મગજમાં ચાલતું હોય. એવરી ડે આઈ ફોરગેટ વોટર, ત્યાં રાખ્યું છે. પણ પછી મિત્રો છે ને તે આમાં એવું થાય કે મેં સ્વભાવગત છે એમ કહ્યું. બીજું, તમને જિંદગીમાં જે વસ્તુ મળેલી છે, ભગવાને આપેલી છે, એનો તમને ગણ અને સંતોષ નહીં હોય ને તો તમને ખુશી નહીં આવે. ભગવાને તમને જે આપ્યું છે તમારા કર્મ પ્રમાણે, તમારી રીતે જે આપ્યું છે એમાં જો તમે ખુશ રહેશો ને, કમાવા માટે યુ ગો વન સ્ટેપ અહેડ, એવું નથી કે સ્ટેન્ડ સ્ટીલ થઈ જાઓ, આગળ ને આગળ વધો તમે, પણ વોટ એવર યુ આર ગેટિંગ એમાં જો તમે ખુશ હો ને, સેટિસ્ફાઈ હો ને તો તમારે આ અવસ્થા આવે છે, આ ખુશીની અવસ્થા આવે છે. પછી તમને એની કાંઈ હાય રહેતી નથી કે હું આ ખરીદી લઉં ને આ લઈ લઉં ને, એવું કંઈ તમને થતું જ નથી. પછી મિત્રો એક છે ને તે આ ખુશી એમને આવતી નથી. એની પાછળનું ચાલક બળ હોય છે મિત્રો. તો ચાલક બળ છે ને, આઈ ડોન્ટ નો હાઉ ટુ પોઝ ઇટ એન્ડ ધેન કમ બેક. મને આમાં ધારો કે મને કામ હોય ને 1 મિનિટ ઉઠું ને તો પોઝ કરીને પાછા આવવાનું, આઈ ડોન્ટ સી એની બટન આ એપલમાં. તો એક ચાલક બળ હોય છે, એમને એમ નથી આવતું. ધેર મસ્ટ બી સમ ફોર્સ એની પાછળ, તો જ આવે છે. એમાં સૌથી પહેલાં તો ઈશ્વર હોઈ શકે. આજે જ મેં એક જવાબ લખ્યો છે કે ભાઈ ગોડ્સ ગ્રેસ, ફ્રેન્ડ્સ લવ and constant presence of my husband indirectly, even if he is not there. તો એક એવું કોઈક ચાલક બળ હોય, ઈશ્વર હોય, તમારો મિત્ર હોય, જે તમારે એની કોઈ તમને પ્રેરણા મળતી હોય ને એનું એક સામાન્ય હાજરીને સ્ટેટમેન્ટથી તમને બળ મળતું હોય, એવું પણ ડ્રાઇવિંગ ફોર્સ એ તમારો હોય. તો એનાથી પણ તમને આ એક જાતની ખુશી ને જે ચાલક બળ કહીએ છીએ ને કે તમારો તરવરાટ ને એ બધું એનાથી જ હોય છે મિત્રો. બીજું, આ બધા પોઈન્ટ બહુ મને એકદમ વિચાર આવ્યા, તમે ધ્યાનમાં ધરજો. પછી બીજું છે ને તે એક કામની ધગશ હોય એ. બીજું આ છે ને તે ઉંમર સાથે આ ફેઝ થોડુંક આવે છે. પહેલેથી તમે હસતા રમતા ને એવું જ હોય ને યુ આર ટેકિંગ યોર સેલ્ફ લાઇટલી, તમને કાયમ બધી એટલે ખુશ હોય એટલે બધામાં હી હસો એવું નહીં,
પણ તમે એ કોઈ વસ્તુને એવી ગંભીરતાથી વ્યક્ત નથી કરતા. જો તમારામાં ગંભીરતા તો બહુ છે. આખા દિવસમાં કેટલીય વાર આઈ ફીલ લોનલી ઓર વોટ, પણ ઇટ ગોઝ. તમે એક્ટિવિટીમાં પડો ને તો એ આ જે છે ને એ જ સાથે કોઈ અનુભવ સાથે આ બધું ડેવલપ થાય છે. તો એમાં છે ને, દાખલા તરીકે 25 વર્ષના હોઈએ ને ત્યારે આપણી સાથે કોઈ ચર્ચામાં ઉતરે અથવા આપણું અપમાન કરે ને તો આપણને એમ થઈ જાય છે કે હું જિંદગીમાં એની સામે જ નહીં જોઉં ને મને મળશે તોય હું એને કંઈ ગણીશ. પણ પછી આ 25ના ઊંધા તમે 52 વર્ષના થાવ કે એનાથી મોટા થાવ ને ત્યારે તમને એમ થાય કે ભાઈ એનું લેવલ એ. પછી તમને રસ્તામાં કેમ છો કે તમે કહો મજામાં. તમે બહુ એની સાથે લપ ન કરો, પણ એ જે 25 વર્ષનું જે હતી ને કુમારી એ એવી પછી નથી રહેતી. એટલે તમે ખુશ રહો છો. પેલું તમારા મનમાં આમ સતત જોયું ને નીકળ્યું એની સામે, એ નોટ ધેટ સોર્ટ ઓફ થિંગ. પછી નથી રહેતું એવું. ન રહેવું જોઈએ. જો તમે આઈડિયલી મોટા થતા હોય તો. ઘણા બહુ મોટા હોય તો આ ગુણ એક ના એક હોય છે. હું નથી કહેતી. આ તો તમે જો મેં કીધું તમે પાત્ર હશો, તમારું દિલ એના માટે સ્વીકારવા તૈયાર હશે તો આ બધું તમને મળશે. પછી બીજું છે ને, આ રીતે સ્વભાવમાં પરિવર્તન આવતું હોય છે. આવી રીતે એ જ થાય ને એમ. પછી છે ને તે તમે જેટલા સાહજિક રહો ને, જેટલા ઓપન રહો, જેટલો સ્વીકાર કરો. દાખલા તરીકે હું તમને હમણાં જ કહું, મારાથી એવું બોલાઈ ગયું કે ઓપન રહો ને બદલે ઓપન લો. તો હું હસી જ પડી. મેં તરત એ વાક્ય સુધાર્યું. ઘણા પછી એટલા બધા ભારે હોય ને આપણને ખબર જ ન પડે. અકળ જ હોય, કોઈ રિએક્શન જ ના ખબર પડે મિત્રો. તો સાહજિક જેટલા હો ને એટલું તમારું મન ખુશ રહે છે. બીજું, અમુક વખતે છે ને તમારામાં ત્યાગની ભાવના થાય છે. પણ ક્યારે થાય? જ્યારે બધું તમે ભોગવી લીધું હોય, બધું મળી ગયું હોય જિંદગીમાં. બધું જોઈ લીધું હોય, હરી લીધું હોય, ફરી લીધું હોય, ખાઈ લીધું હોય, બહુ સારા લોકો સાથે રહ્યા હો, તમે તમારા કેરિયરમાં પીક ઉપર પહોંચી ગયા હો, બધું કરી લીધું હોય, પછી તમને એક જાતનો પોઈન્ટ ઓફ સેચ્યુરેશન આવે છે. જો એવું કરી રહ્યા હોય તો એક જાતનો જે સંતોષ હોય ને એમાંથી ત્યાગની ભાવના થાય છે. બીજું છે ને તે જે લોકો ખુશ રહેતા હોય ને એક હું તમને કહું કે તમે ખાસ ધ્યાન રાખજો કે તમને માણસ સામાજિક પ્રાણી છે ને, સમાજ વગર એને ચાલે નહીં ને. એ એક બંધ રૂમમાં એકલા રહે તો ડિરેક્ટલી કે ઇનડિરેક્ટલી સમાજ સાથે સંકળાયેલો જ છે. પણ સમાજના કયા લોકોનો કેટલો ઉપયોગ કરવો છે, એનામાં કેટલા ઊંડા ઉતરવું છે, એની સાથે લાગણીના સંબંધથી કેટલું આપણે જોડાવું છે, એ બધું આપણે નક્કી કરવાનું. એટલે છે ને તે સમાજનો બહુ જ વિચારીને યોગ્ય રીતે ખપ પૂરતો તમે નિભાવી શકો એટલો જ તમારે સંબંધ રાખવો. બહુ સમાજમાં ઊંડા ન ઉતરવું, સમાજને એક્સેપ્ટ કરવો, સમાજને મળવું સમાજ સાથે. પણ જે લાગણીના સંબંધ છે ને, આ હું ખુશીમાં રહેવા માટે કહું છું. એનાથી પછી બહુ આગળનું બધું થોડુંક એકલા રહેતા, બી વિથ યોરસેલ્ફ, એકલા રહેતા, એકલા વિચારતા, એકલા સમય પસાર કરતા. એવું તમને ભલે ને તમારું બ્રોકન હોમ ન હોય, દીકરા હોય, વર હોય, બધું હોય આખું સરસ, તો પણ તમને આ વસ્તુ ડેવલપ થવી જ જોઈએ. ઇન્ડિવિજ્યુઆલિટી, એકલા રહેવાની વૃત્તિ. પછી છે ને અમુક એજ થાય ને એટલે તમને શું થાય, દરેક વ્યક્તિમાં આ ખુશી કેમ આવે? કાળઝાળ ને વેરઝેર તમારામાં ના હોય એટલે તમે છે ને તે દરેક વ્યક્તિમાં સારા જ જુઓ. એ વ્યક્તિ એ એરિયા મેં કહ્યું હતું પર એ એરિયા પૂરતી આપણે જરૂરી છે ને એમાં સારી છે. પછી હવે એ શું કરે છે એમાં આપણે જોવાનું નહીં. એનું કેરેક્ટર આવું એનું આપણે એની સાથે ક્યાં સંબંધ, એ એના પર્સનલ સવાલ છે ને. કરવું એમ કરે, રહેવું એમ રહે. તો એ એક માણસમાંથી જે જરૂરી હોય એ લો, જરૂર પૂરતા ઊંડા ઉતરો. આ બધું જે છે ને એટલે તમે થોડા ખુશ રહી શકો ને, એકલા રહેતા શીખો. બીજું કે આમાં અમુક વખતે શું થાય, જો તમે હેલ્ધી રીતે મોટા થતા હો
તો શું છે કે દરેક વખતે તમારો પ્રેમ નથી મળતો. તમારા પોતાના છોકરા હોય તો કોઈ અકાળે મૃત્યુ થયું હોય, અથવા તમારા છોકરા હોય તો તમારી સાથે નથી રહી શકતા, એ લોકો એના કેરિયર માટે બધે દૂર રહે છે, એની સાથે એવું ટ્યુનિંગ એના ફેમિલી સાથે ન હોય, કંઈ પણ હોય. હા, તો આમાં શું હોય છે કે એટલે એ તમારામાં પ્રેમ હોય. હા, એવી રીતના દરેક વસ્તુ વ્યક્તિ માટે જુદો જુદો પ્રેમ તમારામાં હોય. આ જે પ્રેમ તમે જેમ મોટા થાવ છો ને એનું ઉર્ધ્વીકરણ થાય છે. એટલે આ તમારો પ્રેમ છે ને એ સમાજના હિતમાં વહેવા માંડે છે. તમને બધા સારા જ લાગે છે, ભલે ને તમને બધાને સારા ન લાગતા હોય, ભલે ને બધા તમારો ઉપયોગ કરી જતા હોય, ભલે ને તમે 10 વાર ફોન કરીને દિલ એને દઈ દેતા હો ને એને પૂછતા હો કે ભાઈ તું કેમ છે, તું મજામાં, તું આમ ને, તો ઇફ they don't bother, you don't mind. તમને એ વ્યક્તિ ગમે છે, તમારે એની કેર કરવી છે. સમાજમાં તમારે બધાની કેર કરવી છે. તો તમે કોઈક વાગ્યું છે, કોઈક પડી ગયું છે, કોઈક દુઃખી છે, કોઈકનો વર હેરાન કરે છે, કોઈકને આ તો 2 વાક્ય સારી રીતે બોલો ને કંઈ એની સાથે, તો તમને બધા સમાજમાં છે ને તે પ્રેમનું ઉર્ધ્વીકરણ થાય છે. આ પ્રેમ બધો સરસ રીતે વહેંચાઈ જાય છે જો તમે પાત્ર હો અને તમે આઈડિયલી મોટા થતા હોય તો. નહીતર એ પ્રેમનું ફિક્સેશન થાય ને એના બધા ઘણા પરિણામ સાયકોલોજીમાં આપણે જતા નથી અત્યારે, તો આવી શકે. હા, પછી છે ને તે વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ કે યુ આર એટ ધ સ્ટેજ. હવે તમારે એવું સ્ટેજ છે, મેં કહ્યું કે બધું ફરી લીધું, હરી લીધું, સમાજ જોઈ લીધો, દુનિયા જોઈ લીધી, તમે તમારી કેરિયરમાં પીક ઉપર ગયા, બધું. નાવ યુ ડોન્ટ હેવ ધ વરી ઓફ રિઝલ્ટ. જો અત્યારે હું ફ્રી કાઉન્સેલિંગ કરું છું ઓનલાઈન, મને મળવા આવે છે, આવી રીતના હું ઇનડિરેક્ટલી વાતચીતમાં મારું કાઉન્સેલિંગ વણી લઉં છું. હા, તો મને કોઈ પરિણામની ચિંતા નથી, એટલે હું જુદી હોઉં. પરિણામની ચિંતા હોય ને તો છે તમે ટેન્સ રહ્યો. એટલે કામના ફળની જે સૌથી મોટું ગીતામાં કહે છે ને, એમ સમાજે જે આપ્યું છે તમે સમાજને આપો. તમે સમાજને કહો આઈ એમ ધેર ઇફ યુ વોન્ટ માય હેલ્પ. હું તને બહુ સારી રીતે મદદ કરવા તૈયાર છું. તો ઇફ પીપલ દે આર ઇન્ટરેસ્ટેડ તો આવે. તમે કામ કરો છો ને ફળની કાંઈ તમને ચિંતા નથી. ઘણા મેં કહ્યું ને કે ઇંગ્લિશ શીખવા માટે આવતા હોય છે કે ભાઈ મને અમુક બોલતા શીખવું, કે અમુક મારા દીકરા પાસે વટ પડે એવું કરું, કે અમુક મારે પરીક્ષા આપવી છે એટલે એના પૂરતું શીખવાડી દો. અમુક જણ કે ના ના મારે થરલી શીખવું છે, તો તમે કરાવો. પછી તમને કંઈ એના એમ કે એવું નથી હોતું કે તમે કેટલા પ્રખ્યાત થયા, કેટલા બીજા 10 જણા આવે છે કે નહીં, એટલે પણ તમારે એક ખુશીનું સ્ટેજ હોઈ શકે. જે આ છે ને તમે જે પરિપક્વ બનો ને એના ઘણા ફાયદા છે મિત્રો, પણ આપણે જોતા નથી. આપણે એમ કે વૃદ્ધાવસ્થાની સાથે આ થયું ને આ થયું ને સેલ ઘસાણા ને આમ થયું ને એ તો બધું છે જ. આઈ એમ ટેલિંગ ઇટ એઝ અ બેકગ્રાઉન્ડ મ્યુઝિક. બેકગ્રાઉન્ડ મ્યુઝિક વગર કોઈ ગીત સારું નથી લાગતું. એટલે આ તો બધું થવાનું, તમે શું કરો. તો ખુશ દેખાવું, ખુશ રહેવું અને ખુશ હોવું, આ બધી જુદી વસ્તુ છે મિત્રો. તો એ તો તમે જોઈ શકો કે આ દેખાય છે શું છે મિત્રો. હા, તો મને લાગે છે કે તમને આ મારી વાત ગમી હશે, ગમશે જ મિત્રો, મને એવું લાગે છે. કારણ કે બધાએ દોરમાંથી આપણે પસાર થતા જોઈએ છે ક્યારે ને ક્યારે. અને મારા અનુભવની નક્કર વાત છે ને મને ઘણા લોકો આવી રીતના પૂછતા હોય છે મિત્રો કે હાઉ કેન યુ ઉપર. એટલે હું એવી જ છું, એવી થઈ નથી, એવી છું જ. It's a kind of thing. My mother used to tell me, એ માને બહુ ખબર પડતી છે. હલો બોલો એમાં આપણને પકડી જ લે શું થયું. આપણે કે ના કાંઈ નહીં, ના તું કે એને ખબર પડી જ જાય. હલો ના રણકારથી માં તો ઓળખી જાય. And my mother used to tell કે they used to tell me બેબલી કે એને ધારો કે એટલા બધા પ્રયત્ન કર્યા હશે ને કઈ માંદગી માટે, આયુર્વેદ, હોમિયોપેથ, કસરત, ઢીકડું, પૂછડું, અને જો એને નહીં ફેર પડ્યો હોય, કાઉન્ટર રૂપીને લીધા છે, તો જ એ મને કે હારે ત્યારે જ
કે માં હું કંટાળી હવે, લાઈક દેટ. સો તમને એટલે ઓળખનારું તો તમારું બહુ નજીકની, આ તો આખી જુદી વાત થઈ ગઈ મિત્રો. પણ આ ખુશીની અવસ્થા અને ગ્રેજ્યુઅલી બી હેપી ઇન સ્મોલ મેટર્સ છે ને. બહુ મોટી ખુશી ભલે સારી છે, એવું નથી આપણે બધું મોટી ખરીદીને કરીએ છીએ, બધું લઈએ, પણ તમે ડે ટુ ડેમાં સાહજિક નાની ખુશીમાં ખુશ થાવ મિત્રો. મને તો પેલા મોં ઉગાડો મૂક્યા ને સરસ સ્પ્રાઉટ થાય તો એમાં મને તો આનંદ થાય. આજે છે ને તે બહુ વખતે મિત્રો એવું થયું કે મેં અમારા હી વોન્ટ માઇન્ડ ઇટ, આઈ થિંક અમારા ઘર જેવા જ છે નિલેશભાઈ. આઈ ડોન્ટ ગેટ ડાઉન. મને ઘણા વખતથી હું નથી જાતી નીચે શાક લેવા, એમને કહી દઉં હું મોટરમાં બેસી રહું, પછી મોટરમાં બેઠી પાછી લપડ કરું, એમને આખું લિસ્ટ આપી દઉં. તો આ વખતે મેં એને કહ્યું કે આખી સિઝન ગઈ તમે તો મને ગોવાર ખવડાવ્યો છે, પણ કે બેન હું તો જોઉં છું તું જાડો ગોવાર હોય, પછી કે શાકવાળા એમ કે દેશી છે, પછી કાંઈ સારો નીકળતો નથી બેન તમે એમ કહું. ત્યાં વળી કાલે કંઈક આજે નથી આવવાના, એટલે મેં કીધું ભાઈ એકાદ શાક લઈ આવો કંઈક, મને તો સ્પેરમાં જોઈએ, એક બે શાક મને બીક લાગે. તો પાછી મોટરવાળી ઝાંપામાંથી અમે ગયા ને આવ્યા તો ખુશ હતા ને કીધું બેન આજે બહુ સરસ ગોવાર મળ્યો, અને આજે બહુ સરસ ગોવાર અમૃતાબેને બનાવ્યો, એટલો સરસ અજમાના વઘારવાળો સરસ ગોવાર મિત્રો, અને એની સાથે તુવેરની દાળ અને કાકડી અને બીજું એક સલાડ હતું. યસ, કોરો લસણનો મસાલો, તલ ટોપરું ને એ બધું નાખેલો, કાશ્મીરી મરચું ને દાળિયા. તો એમાં મજા પડી ગઈ. દેટ ઇઝ ધ થિંગ. એમાં હું તો ખુશ થઈ ગઈ, એમાં કંઈ મારે ખુશી ગોતવા જવા જેવી ની જરૂર નથી. સો ફ્રેન્ડ્સ, એન્જોય સન્ડે. હજી તો અડધો ગયો છે અને અડધો બાકી છે, અને મોડા શું તો પોણો બાકી છે. મજા કરો મિત્રો બધા સાથે. તમને કશેમાં મજા આવે છે શોધો મિત્રો, હે, એન્ડ બી હેપી ફ્રેન્ડ્સ. થેન્ક યુ સો મચ.